નમસ્કાર દર્શક મિત્રો, હું માયાભાઈ આહિર. હમણાં ટૂંક સમય પહેલા મારો કીર્તિભાઈ અને બેન ફરીદાબેનનો ખરાબ ગામના આંગણે પ્રોગ્રામ હતો, એક ગાયોના ગૌશાળાના લાભાર્થે. અને એ કાર્યક્રમ પછી એક એવી એક અફવા ચાલી રહી છે કે માયાભાઈ આહિર અને આ કલાકાર મિત્રો જો આ ગાયને રાષ્ટ્રમાતા બનાવવામાં નહીં આવે તો 1 મહિનાની અંદર એ નહીં બનાવવામાં આવે તો એ ગાવાનું બંધ કરશે. આવું કોઈ વસ્તુ પ્રોગ્રામમાં બોલાણી નથી અને આવી ખોટી અફવા એક ફેલાઈ રહી છે, એનું ખાસ ધ્યાન આપજો. હા, હું બોલ્યો છું કે આ ગાય આપણી માં છે અને ગાયને આપણે માં કહીએ છીએ તો એ રખડતી ભટકતી આપણને અત્યારે જોવા મળે છે અને અત્યારે આપણે એને રાષ્ટ્રમાતા બનાવી નાખીએ અને પછી કોઈ પરદેશનો માણસ ઉકરડા ઉપર ગાય ઊભી હોય અને એનો ફોટો પાડી અને કદાચ એ એવી રીતનો ડાઉનલોડ કરીને મૂકે કે જો આ ભારતની જેને માં કહે છે તો ઉકરડા માતા મારે છે, તો એ કલંક આપણે કોને કહેવા જશું? તો એ કલંક ન લાગે એ માટે રાષ્ટ્રમાતા બને એ પહેલા આ દેશની તમામ ગાયો ખીલે બંધાઈ જવી જોઈએ, ગામો ગામ ગૌશાળાઓ થવી જોઈએ અને એ ગૌશાળાઓ થશે તો ગાયો રખડતી ભટકતી બંધ થઈ જશે, જેને આપણે માં કહીએ છીએ. અને એના માટે આપણે કોઈ રેડિયાર ગાવું એવો શબ્દ વાપરે એ આપણા માટે મોટા મોટું કલંક છે. આવું મેં પ્રોગ્રામમાં વણેલું અને એક પણ ગાય પછી જો રખડતી ભટકતી ન દેખાય અને તમામ ગાયો ગૌશાળાઓમાં અથવા પોતપોતાના ઘરે બંધાઈ જાય તો આ દેશમાં રાષ્ટ્રમાતા બનાવવામાં વાર નહીં લાગે. સાહેબ, 1 મહિનામાં બની જાય અને જો આવી રીતના કરો જો 1 મહિનામાં ન બને તો હું ગાવાનું બંધ કરી દઉં, આવો શબ્દ મેં વાપરેલો. એટલે એવો કોઈ પ્રતિજ્ઞા નથી લેવાની કે કોઈ એવો ખોટો અર્થ કરીને, અર્થનો અનર્થ કરીને અને એ આવો ઉપદેશ કોઈ ના આપે, આવા કોઈ મેસેજ ખોટા ના આપે. અને આ ધ્યાન આપશો. અસ્તુ. જય શ્રી રામ.